એ પણ સૂચવે કે અડધા સમાચાર મળે તો કેવો ખોટો નિર્ણય લેવાતો હોય એ પેલું સૂચવે છે. અડધા સમાચાર તમને મળે તો એ કેવડો નબળો તમને સાંભળી જો વિચાર થાય. આ વનમાં હતા, એક જ મિનિટ લેવી છે ને મારે તમને હસાવવા છે, કોઈ જ્ઞાનની માંડવી નથી, પણ આ પ્રતિષ્ઠા થઈ કાયમ. અને વડાપ્રધાને કીધું કાળચક્ર બદલે છે. હવે આવા વિચારો નહીં હાલે. આપણે એકતાના વિચારો જોશે અને ધર્મના વિચારો જોશે સાહેબ. કપાળમાં તિલક કે નહીં હોય ને તોય કોઈ ગોબો ઉપાડે, આ ડોહો આપણો નથી ક્યાં. જરૂરી છે આ ગામો કેમ ભાગવત શું કામ કરીએ છીએ ભાઈ? અને ભાગવત સાંભળ્યા ભેગું પિતૃને મોક્ષ શું કામ મળે? એક થાવશો એટલે એક થાળીએ જમો છો એ આપણા પિતૃ જેને દાન આપ્યા હોય ને એ જે જમ્યા હોય એક સાથે, એમ કહેવાય ગયો કે મોટા નાના મોટાનો ભેદભાવ રાખ્યા વગર એ એક થાળે જમી જાય ને ત્યારે એના પિતૃને મોક્ષ મળે. શાબાશ, મારો સમાજ એક થયો છે, 18 વર્ણ એક થયો છે, એ તૃપ્તિ એ જ પિતૃનો મોક્ષ. અમારા હકાભા કહે ને ઘણી વાર કે અમે જો તમને આઈ એમ કહી ને કે ભાઈ લાઈટું કરો તો તમે લાઈટું કરો, તાળી પાડો તમે તાળી પાડો. તમે કેટલા ડાયા છો? સુધરવાનું તો અમારે છે તમારે કયો હાલ. આ તો વ્યવસ્થાના ભાગે અહીં બેઠા છે, બાકી કાંઈ અમે તમારાથી કાંઈ અલગ છે કેવું નથી. પછી ભાઈ બોલીએ ત્યારે તમે શાંતિથી સાંભળો છો અને સમજણ સહી જ આવ્યા છે ને, બાકી તો બીજા હોઈ ગયા છે. ઉપાડો લીધો એમ થોડો પિતૃને મોક્ષ બોલે તો તું જવાનો હવે હરેલાટી કરતો. અને કોરોના પછી તો ખરેખર ભાઈ, કોરોના પછી તો પિતૃ કડ્યા સીડ્યા. કારણ કે પહેલી લહેરમાં તો કોને કોને બાપને બેડે નક્કી જ નથી છુકાય. આપણા સ્નેહીઓ ગુમાવ્યા છે સાહેબ 100%. એનું દુઃખ છે, પણ આ તો હતું જ. આપણને જોઈ લીધા ભગવાને. એ પીડા પેદા કરીને પછી રામ આવ્યા છે. અને કચ્છ તો સુવર્ણ છે, અનેક વાર કસોટીમાં પસાર થયો છે ભાઈ. અને હોનાના 100 ટુકડા થાય ને તો કિંમત ન ઘટે. કારણ કે ઘાટ જગત આપે છે. હોનું તો હોનું જ છે. એમ કસોટી આવે ત્યારે માનવાનું કાંઈક સારું થવાનું છે. કોરોનામાં જેમ તેમ થયું છે. મહામલ્લેશ્વર પંજ બાપુ એ પણ અત્યાર સુધી બેઠા, એમના ચરણોમાં પણ પ્રણામ. જિગ્નેશ દાદાને મેં ફોન કર્યો કે દાદા મને કે આજ રહેવા દે. મને કે તમે બીજા દાદા બે છો ને પછી હું નિલેશને ન સાંભળું. નિલેશ તો ગણપતિ તમારે એને પહેલાં સાંભળવાનો છે, પછી અમે બે. મને કે એ જ કહું, પહેલાં ગણપતિ નિલેશભાઈને સાંભળવાનો, પછી તમને બેયને એકને સાંભળીને વયો જાવ ખોટું લાગે. મેં કીધું એ તો થોડુંક થાય. મને કે એને કે તમને રજા દે ને જે મોરબીથી હાલ્યો આવું સૌ કે રસ્તે હતા ત્યારે. ના દાદા તમારે અમને સાંભળવા. અમારે તો એક વેણ હોય કે રામભાઈ કાગ એક દુહો બહુ સરસ બોલતા કે ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છું. ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છું. હવે કોઈને ભેટવા જવાય બખ્તર, ધીંગાણે જવું હોય બખ્તર બાંધી બરાબર, પણ ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છું. મેં સાંભળ્યું છે લોકો આપને પારસમણી કહે છે. અમારા લોઢાના શબ્દો તમને અડાડીએ અને આમાંથી કોઈ એવી રીતે ઉતારી જાય તો અમારા શબ્દો હોનાના થઈ જાય. આની સિવાય બીજો કાંઈ ધંધો નથી. એટલે કોરોનામાં આપણને ઈશ્વરે જોઈ લીધા હતા. હગા બાપાના ખબર કાઢવા આપણે નહોતા ગયા. એ જ આપણે સહી. એક દાદા હોસ્પિટલમાં તેનો છોકરો ખબર પૂછવા જોવા જતો હતો. એટલે ઓલા કાચમાં આઈસીયુમાં તો આમ કાચમાં જોઈ લેવાનું. તો એનો નાનો ટપુરિયો એ ભેગો થયો કે મારે દાદાને જોવા છે. બોલો કે એ જોઈએ ને કાચમાં લે હું શું કરીને દેખાડી દીધું. દાદાને વેન્ટિલેટરમાં બધી પાઇપ ભરાવેલી, વાયર લગાડેલા, ગમગમાટી હાલતી. ઘરે આવ્યા ને એટલે દાદીમાં પૂછ્યું બેટા તાર દાદા શું કરતા હતા? તા કે ચાર્જિંગમાં હોય એવું લાગ્યું. બેટરી ઉતરી ગઈ લાગે દાદાની. કારણ કે એને ઓલા વાયર ભર્યા ને એને આ દાદો બેટરીમાં ચાલતો હશે. અરે ભાઈ એક જણાને ફોન કર્યો હોસ્પિટલેથી, તમારા દાદાને લઈ જાઓ. પછી તો દેવા મળ્યા હતા ડેડ બોડી. હોસ્પિટલ કર્યું પછી લાકડા ખૂટી ગયા.
પછી તો શરૂ બીજી લહેરમાં શરૂ કર્યું કે ભાઈ લઈ જજો ને આખેલી રાખવાનું, કીટમાં પેક કરીને આપતા, મોટું મોટું કઈ દેખાય નહીં, કીટમાં પેક, અહીં છાતી ઉપર લખ્યું હોય માયા વિરાસ, ઉપાડો. બોલા ગયા તમારા દાદાને લીધો, દાદાને વાહડે વાહડે કરીને આમ નાખ્યા, લઈ ગયા, અગ્નિ સંસ્કાર કરી નાખ્યો. 12મું 13મું પત્યું, 15 દી છે પાછો ફોન આવ્યો, દાદાને લીધો. બોલે કે દાદાને ખાઈને એક તો દાદો લઈ ગયા અમે. અરે કે ભાઈ તમારા દાદા સાજા થઈ ગયા છે. હાલે લઈ ગયા. ન્યા જતા તો દાદો જેમ તગારામાં વીસી બેઠો એમ બીડી ટેકાઈ બેઠા હતા. અને છોકરા આવ્યા હતા 4 પેટીની હોપી, મહિના દીધા મારા દીકરા હામો નહોતા જોતા. અરે કે આજનો આપણો બાપ તો હામો બેઠો. દાદાની ગાડી બેહાડીને ઓલી રસીદ લઈને ગયા. મહિના પહેલા જ હતી ને રસીદ, એ લઈ ગયા કાઢવા. મહિના પહેલા હવે છેલ્લે છરવાળો કરી લેજો, જ્યારે લઈ જાવ ને કે. એટલે આમાં પિતૃ કડે બહુ સુર્યા છે. મને હમણાં ટીવીમાં ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું મને કે તમે ભગવાન કૃષ્ણને કયા અર્થમાં જોવા માંગો છો? મેં કીધું એને વહેલું સ્વચ્છતા અભિયાન કર્યું. વહેલું યમુનાને સ્વચ્છ કરી, કાળોતરાઓ એ ગંદકી નાખીને ઝેર ફેલાવ્યું હતું કાળી નાગે, અને સાફ કરવા ગયો ને એટલે રિશ્વત દેવામાં આવી. બોલો કે તો તને અહીંયાનો હાર આપો, કે તો આપું દોરડો. રિશ્વત દેતા હતા. તું યો દે ભાઈ, સાફ કરવું રહેવા દે. વહેલું જળ સ્વચ્છતા અભિયાન કોઈએ કર્યું હોય તો શ્રીમદ ભગવાન ભાગવતજીમાં ભગવાન કૃષ્ણ, ભગવાન રામે શું કર્યું કે શેરવાડે સબરી બેઠી હતી સાહેબ, તો એને વારો તારો ન કર્યો, એને મળવા ગયા છે, ત્યાં મળવા ગયા. છોકરા હવે ઘડીક બેસી જાવ તો મારે એખાદી વાત કરવી છે ને, તમારી વાત એક બે કરવી, તમે સાંભળવા બેસી જાવ ઘડીક. પડ્યા એ ભેગા નથી કરી એકતા, રળીને કેથી ભેગા કરશો તમે? પડ્યા નકલ લેવાના છે, ઝપટ નો કર લે માના. આગળ દારૂ ભરેલી ગાડી ઊંધી પડે લે, એ બોટલ નો રે બહુ ઉપડી જાય. એટલે આપણા ગુજરાતમાં નહીં, આપણા ગુજરાતમાં દારૂબંધી. આ તો હું મહારાષ્ટ્ર ને રાજસ્થાન, આ જો આ બેનો બેઠા, તમને કહું, આ બેનો જે ગીત ગાય લગ્નમાં, મોરજા જે ઉગમણે દેશ એ મોરજા જે આથમણે, આ ગાય કે આ ગાય છે બેનો કેટલા સારા છે. એને દક્ષિણાદો ને ઉત્તરાદો નો કીધો. શું કામ? ઉગમણે જાતો ને જગન્નાથપુરી છે, આથમણે જાતો દ્વારકાધીશ છે, અરે નળ સરોવર આપણું નારણ સરોવર છે, ત્યાં જાય છે. આમ ક્યાંય ન જાતો. શું કામ? એને ખબર છે દક્ષિણમાં કે તો અહીંયા દીવ છે, અને અહીંયા મોરલો કળા પૂરી ના આવે, જો ગયો હોય તો જગત પીસા ખેરી નાખે, એટલે કોઈ દે નહીં, બસ જવાનું જ ન કીધું. દક્ષિણાથી વાત આ બહેનોમાં તાકાત છે. બોલો જો હતી કોઈને ખબર? મને કેટલી ખબર પડે હું કહું ને કોઈને. મૂળ વાત એ છે સાહેબ કે જીવનમાં આવા કાર્યો કરવાનો જ્યારે અવસર મળી જાય, વાત આ છે. જે મૂળ વાત કરતો હતો ત્યાં થોડીક વાર આવું, ફલભાઈ વાત મને બહુ ગમે. લક્ષ્મણજી ભગવાન રામ અને માં જાનકી વનમાં છે, ભરત મિલાપનો એક નાનો, આ તો 1 કલાકનો છે પણ મારે અડધી મિનિટમાં કહેવું હોય તો એટલું કહી શકું. લક્ષ્મણજીને કોઈ સમાચાર આપ્યા કે ભરત છે એ સતરંગી ફોજ લઈને આવે, અયોધ્યાની સેના લઈને આવે છે. અને લક્ષ્મણજી આવે છે ભગવાન રામ પાસે. જો અધૂરું વાક્ય છે. આવ્યા છે ભગવાન રામ પાસે, હાથમાં ધનુષબાણ લીધા. લક્ષ્મણે તપેલ ત્રાંબા જેવી આખું થઈ, શેષ નારાયણની પૂંછડી પર કોઈ પગ દીધો હોય જેમ ફૂફાડો મારે, ફૂફાડો માર્યો લક્ષ્મણે કે પ્રભુ મોટા ભાઈ માફ કરજો, શું સમજેશ કઈ નો દીકરો, અહીંયા વનમાં એકલા છે એટલે એવા સમજીને ફોજ લઈને આવે છે ને એવું માને છે કે 14 વર્ષ પછી પાછો મારો બાપ ગાદી અને બેસવો જોઈએ, અને આજીવન ગાદી જોવે છે. પ્રભુ તમારા ચરણના સોગંદ એક જીવતાની